દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નિવેદનબાજીની તમામ હદ પાર થઈ રહી છે। ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો ચૂંટણી ડ્રામા રાજધાનીમાં જોવા મળી રહ્યો છે। તમામ રાજકીય પક્ષો એકબીજા પર એકથી એક ચઢિયાતા આરોપ લગાવી રહ્યા છે। જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં હમ સાથ સાથ હૈ કહી રહ્યા હતા તેઓ આ વિધાનસભા ચૂંટણીમાં એકબીજાના જાની દુશ્મન બનીને બેસ્યા છે। આ બધા વચ્ચે અત્યારે દિલ્હીમાં જો કોઈ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે તો તે યમુનાનું પાણી છે। ત્યારે જુઓ યમુનાના પાણી કોના કોના પાણી બતાવી રહ્યા છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અત્યારે જો કોઈ મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે તો તે યમુનાનું પાણી છે। ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે જેના કારણે હોબાળો મચ્યો છે। નિવેદન દિલ્હીમાં આપવામાં આવ્યું પરંતુ તેની અસર હરિયાણા સુધી જોવા મળી। યમુનામાં થતા પ્રદૂષણને લઈ આમ આદમી પાર્ટી પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પહેલેથી વાર કરતા આવ્યા છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ભાજપ પર જ પલટવાર કર્યો। યમુનામાં થતા પ્રદૂષણ માટે ભાજપને જ જવાબદાર ગણી કેજરીવાલે હરિયાણામાં ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે દિલ્હીમાં યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનું કામ હરિયાણાની સરકારે કર્યું છે। અરવિંદ કેજરીવાલે એવા આરોપ કર્યા હતા કે હરિયાણાથી દિલ્હીમાં જે પાણી આવે છે તેમાં એમોનિયાનું પ્રમાણ વધારે છે। આ જ કારણથી દિલ્હીના પાણી પુરવઠાને અસર થઈ। હરિયાણાથી એવું પાણી આવે છે કે તેને શુદ્ધ કરી શકાતું નથી। हरियाणा के सीएम ने दिल्ली के सीएम के फोन अटेंड करने क्यों बंद कर दिए? एक तरफ फोन अटेंड बंद करने चालू कर दिए और दूसरी तरफ अमोनिया का स्तर बढ़ता गया 7 तक पहुंच गया। जब 7 पहुंच गया तब आतिशी जी को सबके सामने आके इसका इजहार करना पड़ा कि दिल्ली के अंदर जहरीला पानी भेजा जा रहा है। दिल्ली के अंदर यमुना के जरिए हाई अमोनिया के लेवल का पानी भेजा जा रहा है। કેજરીવાલના આરોપ પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ પલટવાર કર્યા હતા। તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આરોપો લગાવીને છટકી જાય છે। અરવિંદ કેજરીવાલને દિલ્હી અને હરિયાણાની જનતાની માફી માંગવી જોઈએ। નાયબસિંહ સૈનીએ કેજરીવાલ સામે માનહાનિનો દાવો દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી। આ વિવાદ વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ દિલ્હીની સરહદ પર સોનીપતના છેલ્લા ગામ પલ્લાઘાટ પર જઈને યમુનાનું પાણી પીધું હતું। આ પાણી પીધા બાદ સૈનીએ કહ્યું કે હરિયાણા तरफથી જે પાણી દિલ્હી જાય છે તે શુદ્ધ છે। કેજરીવાલના આરોપોને તેમણે ફગાવ્યા છે। दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल ने आज एक बार फिर साबित किया कि घटिया और झूठ की राजनीति करने के मामले में उनका कोई सानी नहीं है। उन्होंने हरियाणा पर जो बेबुनियाद, शर्मनाक, मनगढ़ंत और झूठे आरोप लगाए हैं उससे केजरीवाल ने आज उस माटी का अपमान किया जहां वो पैदा हुए हैं। हरियाणा के लोग यमुना को एक पवित्र नदी मानते हैं और इसकी पूजा करते हैं। हरियाणा के लोग भला नदी के पानी में जहर क्यों मिलाएंगे? પીએમ મોદીએ પણ દિલ્હીની વિધાનસભા ચૂંટણી પ્રચારમાં કેજરીવાલના આરોપો પર પલટવાર કરતા કહ્યું કે દિલ્હીમાં રહેતા લોકો હરિયાણાનું પાણી પીવે છે। હું ખુદ આ પાણી પીવું છું। બધા ન્યાયાધીશ અને નેતાઓ પણ આ જ પાણી પીવે છે। हरियाणा का भेजा यही पानी दिल्ली में रहने वाला हर कोई पीता है। पिछले 11 साल से ये प्रधानमंत्री भी वही पानी पीता है। हरियाणा का भेजा यही पानी दिल्ली में रहने वाले हमारे सारे न्यायाधीश, सारे न्यायमूर्ति, सभी हमारे सम्मानित सदस्य भी पीते हैं। હરિયાણાના મુખ્યમંત્રીના યમુનાના પાણી પીવા પર અરવિંદ કેજરીવાલે પલટવાર કર્યો હતો। તેમણે કહ્યું કે નાયબસિંહ સૈનીએ પહેલા પાણી પીધું અને પછી કાઢી લીધું હતું। આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે હું તમને રાજઘાટ પાસે આવેલી યમુનાનું પાણી પીવાનો પડકાર આપું છું। યમુનાના પાણીના વિવાદ વચ્ચે કેજરીવાલે જે દાવો કર્યો તેને લઈ ચૂંટણી પંચે તેમની પાસે જ ખુલાસો માંગ્યો છે। ભાજપે ચૂંટણી પંચમાં અરવિંદ કેજરીવાલના આરોપ પર ફરિયાદ કરી હતી। આરોપો પર કેજરીવાલે જવાબ પણ રજૂ કર્યો હતો, પરંતુ આ જવાબથી ચૂંટણી પંચ સંતુષ્ટ થયું નથી। ચૂંટણી પંચે કેજરીવાલ પાસે જવાબ માંગતા કહ્યું કે તમે ઝેર ભેળવવાની વાત પર એમોનિયાનું પ્રમાણ વધારે હોવાની વાતને સંયુક્ત ગણાવો છો, તે યોગ્ય નથી। હરિયાણાની સરકાર પાણીમાં કેવા પ્રકારનું ઝેર ભેળવે છે તેનું નામ આપો, તેની માત્રા કેટલી છે, તેની અસર શું છે, આ તમામ સવાલોના જવાબ આપો। દિલ્હી જળ બોર્ડના એન્જિનિયરોને કઈ રીતે ખબર પડી, આ તમામ વિગત આપો।
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ એક તરફ દિલ્હીના જળ બોર્ડના એન્જિનિયરોનો હવાલો આપીને આરોપ લગાવી રહ્યા છે, પરંતુ દિલ્હી જળ બોર્ડના સીઈઓએ કેજરીવાલના આરોપો ફગાવ્યા હતા. યમુનાને સ્વચ્છ બનાવવાના નામે વર્ષોથી રાજકારણ ચાલે છે. દરેક ચૂંટણીમાં આ મુદ્દો ઊભો થાય છે. નદીને સાફ કરવા માટે પ્રથમ યમુના એક્શન પ્લાન વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. તે હકીકત છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.